નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કે અષાઢ માસની શુદ્ધ પક્ષની 11 એટલે દેવશયની એકાદશીથી શરૂ થતું પૂર્ણિમા સુધીનું વ્રત, ગુરુ પૂર્ણિમા સુધીનું વ્રત, મૂળાકટ વ્રત કે ગૌરી વ્રત, જેને કહેવાય છે ગૌરીમાં, અર્થાત દેવી પાર્વતીજીનું પૂજન નાની બાળાઓ કરે છે, માટે આ વ્રતને ગૌરી વ્રત કહેવાય છે। કુંવારિકા આ વ્રત કરે છે। વ્રતના છેલ્લા દિવસે એટલે કે 5મા દિવસે જાગરણ કરવાનું હોય। આમાં મોડું ભોજન કરવાનું હોય, એક ટાઈમ ભોજન લેવાનું। કુંવારિકાઓ પોતાને શ્રેષ્ઠ વર પ્રાપ્ત થાય, સૌભાગ્ય સાથે સંપત્તિ સાંપડે એટલા માટે આ ગૌરી વ્રત કરે છે। આ વ્રત ગોરમાનું વ્રત કે મૂળા વ્રત પણ કહેવાય છે। બ્રાહ્મણ દ્વારા આ વ્રતની પૂજા થાય, અથવા નાની બાળાઓ શિવ મંદિરમાં જઈને પણ વ્રત કરી શકે છે, મંડપ રોપે છે અને ખેતલાવીરનું પણ પૂજન કરે છે। ગૌરી વ્રત કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે અને નાની બાળાઓ સાથે મળીને ગીતગાન કરે છે, જેથી તેઓ એકબીજાની સાથે રમતા રમતા આ વ્રત કરે, સુખ પણ પ્રાપ્ત થાય। અને આ ઉંમરમાં વ્રત ઉપવાસ એવા છે કે જેને આપણે આરોગ્ય પ્રદાન કરે છે। નાની બાળાઓ સંસ્કાર સિંચન કરવાનું, એટલા માટે નાની બાળાઓને આ વ્રત કરવાનું વિધાન બતાવેલું છે। એવું કહેવાય છે કે ઓખાએ પણ આ વ્રત કર્યું હતું અને અનિરુદ્ધને પ્રાપ્ત કર્યા। ગૌરી પાસે વરદાન પ્રાપ્ત કર્યું હતું। એવું પણ કહેવાય છે કે ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે દેવી પાર્વતીએ ગૌરી વ્રત પણ ઉપર રહીને શિવજી માટે તપસ્યા કરી હતી, પૂજન કર્યું હતું અને આરાધના પણ કરી હતી, અને તેમને વ્રત ફળ્યું। ભગવાન મહાદેવ તેમના પતિ બન્યા, એટલા માટે પણ આ વ્રતને ગૌરી વ્રત કહેવાય। આ વ્રત 5 વર્ષ કરવાનું હોય, 7 વર્ષ પણ કરી શકાય। જ્યારે 5મું વર્ષ કે 7મું વર્ષ આવે ત્યારે ઉજવણું કરાય, અને ઉજવણામાં 5 નાની બાળાઓને જમણવાર કરવાનો હોય અને યોગ્ય ભેટ આપવી, જે બાળાઓને કામ આવે। બાળાઓને પ્રણામ કરવા, કારણ કે ગૌરી વ્રત એટલે કે નાની બાળાઓ જ હોય, માસિક ધર્મમાં આવતી નથી એવડી બાળાઓ આ વ્રત કરે છે। ક્યારેક જ એવું બને કે માસિક ધર્મમાં બાળા આવી જાય તો પણ વ્રત પૂરું નથી। વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાનાથી કરી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ગૌરીમાં દેવી પાર્વતીજીની પૂજા આરાધના કરવાની છે। મનમાં માતાનું સ્મરણ કરવું, જે આપણે પૂજન સામગ્રી તૈયાર કરી છે। ગૌરી વ્રતના અત્યારે તો બધા જ પૂજાપાઠ તૈયાર જ મળે છે, પણ સારા નામવાળા દુકાનમાં જઈને પૂજા સામગ્રીની જ્યાં વસ્તુ વેચાતી હોય ત્યાં જઈને તમારે ગૌરી વ્રતની પૂજાનું જે કંઈ પણ સામગ્રી હોય તે તમારે લઈ લેવી, અને માતાની પૂજા જ્યારે આપણે કરવાની છે તે પહેલા તૈયારી કરી લેવી જોઈએ। ત્યારબાદ પૂજન થઈ જાય પછી ભગવાન શિવજીનું પણ આપણે પૂજન થાય છે। આ વ્રતમાં ત્યારબાદ બહેનો ઘેરે ગીત ગાતી આવે છે અને હરખભેર આ વ્રત કરે છે। એક ટાઈમ મોડું ભોજન લે, જેમાં મોળી પૂરી, મોળા થેપલા કે મોળી રોટલી, ઘી, ચા, ખીર અથવા તો મીઠાઈ પણ ખાઈ શકે। રાજગરાની પૂરી છે, ઘઉંના લોટની પૂરી, આ રીતે મોળી પૂરી જેમાં નમક નહોતું હોતું। 5 દિવસ સુધી વ્રત કરવાનું હોય છે। ભલે આ વ્રતમાં આપણે ઘણી આશાઓ રાખીએ છીએ કે બાળાઓને સારું ઘર મળે, પરંતુ અત્યારે સમય પ્રમાણે જોઈએ તો 5 દિવસ મોડું ખાઈએ તો આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે। માટે પહેલા આપણે આપણા આરોગ્યને સાચવીને આ વ્રત કરવું, પછી જે પ્રભુની ઈચ્છા। આમ આ વ્રત કરવાથી પોતાને પણ લાભ પ્રાપ્ત થાય છે અને મનમાં શુભ વિચાર પણ આવે છે। આ વ્રત કરનારે 5મા દિવસે રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરવાનું। જાગરણ થઈ જાય પછી મા ગૌરીને પ્રણામ કરવા અને પછી ઊંઘી જવું। વ્રત પૂર્ણ થાય સવારે વહેલા ઉઠીને દાન પુણ્ય કરી દેવું, જે આપણાથી થાય। આમ તો આ વ્રત પૂર્ણ થાય છે। આ વ્રત કરનારે વ્રત કથા પણ સાંભળવાની હોય છે। આપણે આજે આ વિડીયોમાં સાંભળીશું ગૌરી વ્રતની વ્રત કથા। જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને જરૂર કરજો। આપ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોમાં માહિતી આપ સુધી તરત પહોંચી શકે। મિત્રો, દેહી સૌભાગ્ય આરોગ્યમ, દેહી મે પરમ સુખમ રૂપમ, દેહી જયમ દેહી યશો દેહી, વિજયસી બોલી ગૌરી માતાની છે। શિવપુરાણ અનુસાર હિમાલયની પુત્રી દેવી પાર્વતીજીએ આ ગૌરી વ્રત પણ કર્યું હતું। મૂળાકત કર્યા, જેને પ્રતાપે તેમને મનોકામના પૂર્ણ થઈ અને ભગવાન શિવ તેમના પતિ અખંડ સૌભાગ્યવતીની પ્રાપ્તિ થઈ, સારી સંતતિ પ્રાપ્ત થયા। આ વ્રતનું ફળ ઘણું શુભ છે। ત્યારથી જ આ ગૌરી વ્રત કે મૂળાકત વ્રતનો પ્રારંભ થયો હતો। ગૌરી વ્રતમાં જ્વારાનું પૂજન થાય છે। જ્વારા શું મહત્વ છે તે પણ આપણે જાણી લઈએ। અષાઢ મહિનામાં જ્યારે વરસાદ આવે, વરસાદની સિઝન છે,
હરિયાળીનું પ્રતીક છે. આ અષાઢ માસ જેના પ્રતીક રૂપે આ વ્રત દરમિયાન જવારાનું પૂજન થાય છે અને 7 પ્રકારના ધાન્ય જેમાં ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત વાવીને જુવારા ઉગાડવા જોઈએ. જુવારા એ સ્વયં પાર્વતી દેવીનું પ્રતીક મનાય છે અને એમનું પૂજન થાય. નાગલા ચુંદડી ચડાવી. હવે આપણે જાણીએ કે નાગલા શા માટે ચડાવાય છે. રૂની પોલની કંકુ વડે રંગીને તેમાં ગાંઠો વાળી નાગલા બનાવવામાં આવે છે અને આ નાગલા એ શિવજીનું પ્રતીક છે. શિવજી એ મૃત્યુંજય દેવતા છે અને માતા પાર્વતી મૃત્યુંજયા છે. આ રીતે જ્વારાને નાગલા અર્પણ કરાય અને બંનેની સંયુક્ત પૂજાનું શાસ્ત્રોમાં વિધાન છે. આમ શિવ પાર્વતીનું પૂજન સંપન્ન થાય છે અને આ ગૌરી વ્રત કે મુલાકાત વ્રતના દિવસે કુમારિકાઓએ સૂર્યોદય થતા શૃંગાર કરીને વાવેલા જુવારા નાગલા પૂજાપાને એક થાળીમાં લઈને સમૂહમાં શિવ મંદિરે જાય છે અને જુવારાને નાગલા ચડાવી અક્ષત કંકુ દ્વારા ષોડશપસો 4 પૂજન કરે છે અને શિવલિંગને જળ અર્પણ કરે છે. આ ઉપરાંત આ ગૌરી વ્રતમાં પ્રતિકાત્મક રૂપે ખેતર ખેડીને ધાનની વાવણી પણ કરે છે. પૂજા બાદ કન્યાઓ શિવ પાર્વતી પાસે મનગમતો ભરથાર માંગીને અખંડ સૌભાગ્યવતી પ્રાપ્ત થાય એવી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે. અષાઢ શુદ્ધ પંચમીના દિવસે જે અજવાળી પાંચમ કહેવાય છે ત્યારે આડોશ પાડોશની બધી નાની બાળાઓ છાબડી લઈને એક જગ્યાએ ભેગી થાય છે અને તે દિવસે વાંસની ટોપલીમાં છાણિયું ખાતર નાખીને તેમાં ઘઉં, જવ, તુવેર, ડાંગર, જાર, તલ અને ચોળા એમ 7 ધાન વાવે છે. ત્યારબાદ ઉપર માટી નાખીને પાણી છાંટે છે અને આમ 11 સુધી તેઓ સવારે થોડું થોડું પાણી છાંટે છે. એટલે 11ના દિવસે જુવારા તૈયાર થઈ જાય છે અને 11ના દિવસે સવારે વહેલા ઉઠીને આ બાળાઓ નદીએ જાય છે. ચાલતા ચાલતા રસ્તામાં ગીત ગાય છે. ગોરમાનો વર કેસરીયો, નદીએ નાહવા જાય રે ગોરમા, નદીઓમાં ડોહળા પાણી સરોવર, ઝીલવા જાય રે ગોરમા. ત્યારબાદ કુમારિકાઓ હાથ જોડીને ગોરમાને પ્રાર્થના કરે છે. ઘણી બાળાઓ બપોરના જ્યારે પૂજન થઈ જાય પછી એકટાણું કરે. મોડું એકટાણું હોય મીઠા વગરનું અને ઘણી બાળાઓ સાંજે કરે છે. જમ્યા બાદ પણ જો દીકરીઓને ભૂખ લાગે તો ફળ, ફૂલ, ફળાદી ખોરાક, ટોપરા આદિ ફરાળી વાનગી લઈ શકાય. 5 દિવસમાંથી પહેલા છેલ્લા દિવસે નકોરડા ઉપવાસ કરવાનો હોય. તે દિવસે મોડું જમવાનું હોય પરંતુ ફળ ફળાદી, ખારેક, ટોપરા વગેરે ખાઈ શકાય. બાળાઓ સાંજના સમયે બાગ બગીચામાં આનંદથી ઝૂમે છે. વ્રતના છેલ્લા દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે જાગરણ કરીને બધી જ બાળાઓ ભેગી થાય છે અને ગરબા રમે છે, સંતાકુકડી રમે છે. સવાર થતાં જ બધી બાળાઓ ગોરમાને હાથમાં ઉચકીને ગીત નદીએ તળાવે વળાવવા જાય છે અને ગીત ગાતી બાળાઓ નદીએ પહોંચે છે. પછી નદી કાંઠે જઈને ગોરમાને નીચે મૂકી તેમનું પૂજન કરીને જળમાં પધરાવી દે છે. ઘરે આવીને જમવા બેસે છે. છઠ્ઠા દિવસે ગોરમા પધરાવી 5 વ્રત કરતી બાળાઓ જમવા બોલાવવામાં આવે છે અને તેમને કંકુનો ચાંદલો કરી જમાડે છે. પછી તેમને એક વાટકી ચાંદલાનું પેકેટ, બંગડી, કોઈ ફળ આપવામાં આવે છે. આ રીતે વ્રત સંપૂર્ણ પૂર્ણ થાય છે. જો કે અત્યારે નદી તળાવ બાળાઓ નાહવા નથી જઈ શકે પરંતુ ઘરે જ માનું સ્મરણ કરી સાદા પાણીએ અથવા ગંગાજળ અથવા ગોમૂત્રના ટીપા નાખીને ચમચી ભરીને નાખી તેનાથી સ્નાન કરી લેવું જોઈએ. આનાથી આ વ્રત પ્રારંભ કરવું. અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ કરનારા આ વ્રત સુખ શાંતિ લેનાર આ વ્રત છે અને પાર્વતીજીનું પૂજન કરવાનો ઘણો જ મોટો મહિમા છે. દક્ષપુત્રી ઉમાજીનું લગ્ન શંકર ભગવાન સાથે થયું. કન્યાદાન કરીને દક્ષ તો કૃતાર્થ થયા. શંકરજી કૈલાસ પર્વત ઉપર બિરાજમાન રહે છે. એ સમય દરમિયાન ભગવાન નારાયણે રામ અવતાર લઈને આ ધરા ઉપર વિવિધ લીલાઓ આરંભ કરી હતી. એક વખતની વાત છે કે જ્યારે લંકાપતિ રાવણ સીતાજીનું હરણ કરીને ગયા ત્યાં સીતાજીની ખોજમાં રામ અને લક્ષ્મણ અહીં તહીં વિષાદથી દુઃખથી શોધતા હતા. સીતે એવી રીતે અવાજ લગાવીને સીતાજીની શોધમાં નીકળ્યા. આ બધું દ્રશ્ય કૈલાસ નિવાસી ભગવાન મહાદેવ જોઈ રહ્યા હતા. પ્રભુની લીલાને નમન કરતા દેવી પાર્વતીએ કહ્યું કે હે નાથ, આપ આ તુચ્છ મનુષ્યને નમન શા માટે કરો છો? ત્યારે ભગવાન મહાદેવે કહ્યું કે હે દેવી, આ કોઈ મારો ઈષ્ટદેવ છે. તમે એમને તુચ્છ કહીને અપમાન કરી રહ્યા છો. પરંતુ દેવી સતીને કે દક્ષ કન્યા હતી. દક્ષ એટલે કે બુદ્ધિ અને બુદ્ધિની કન્યા બુદ્ધિથી જ વિચારે. માટે દેવીને વિશ્વાસ ન આવ્યો કે આ મનુષ્ય તો અહીં તહીં આમ તેમ ફરીને પોતાની નારીને શોધી રહ્યા છે. ભલા આ ઈશ્વર કેવી રીતે હોઈ શકે? માટે દક્ષ કન્યા
સતીને શ્રીરામજીની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો. ભગવાન મહાદેવને કહ્યું કે હે દેવ, હું મારા આ ઈષ્ટદેવની પરીક્ષા કરવા ચાહું છું. ત્યારે ભગવાન શિવે ઘણું સમજાવ્યું, પરંતુ દક્ષ કન્યા માન્યા જ નહીં. પરિણામ એ આવ્યું કે દેવી સતીએ સીતાજીનું રૂપ ધારણ કર્યું અને ભગવાન શ્રીરામ અને લક્ષ્મણજી જ્યાં ત્યાં હતા તેની સામે આવીને ઊભા રહી ગયા. ત્યારે ભગવાન શ્રીરામજીએ સીતાજીના સ્વરૂપમાં સતીને જોયા અને શ્રીરામજીએ નમન કરીને કહ્યું કે હે દેવી નંદી, એના પર બિરાજમાન શિવજી ક્યાં ક્યાં છે? આ સાંભળીને જ સતીને તો જાણે પગ નીચેથી જમીન જ ખસકી ગઈ હતી અને સતી પોતાના સ્વરૂપમાં પાછા આવ્યા અને ભગવાન શ્રી રામજીની સામે ક્ષમા માંગવા લાગ્યા. જ્યારે દેવી સતી શિવજી પાસે આવે છે ત્યારે શિવજીએ પૂછ્યું કે દેવી શું થયું? ત્યારે સતીએ સંકોચવશ શિવજીને સાચી વાત ન કહી. પોતે સીતાજીનું રૂપ ધારણ કર્યું હતું, પરંતુ અંતર્યામી શિવજી સર્વ કામ જાણી ગયા. નારીનો ધર્મ છે કે એકલા ન ફરવું જોઈએ અને પતિથી કોઈ વાત છુપાવવી ન જોઈએ. બહેમનું અસોડ કોઈક નથી. જીવનમાં સંબંધો સુંદર બનાવવા હોય તો પતિ પત્નીએ પરસ્પર ક્યારેય દંભ ન કરવો, એકબીજાને છેતરવાની કોશિશ ન કરવી. પરિણામ એ આવ્યું કે શિવજીએ સતીનો સ્વીકાર કર્યો નહીં. સીતા માતા તો સાક્ષાત જગદંબા છે. સતીએ એમનું રૂપ ધારણ કર્યું, મોટી ભૂલ કરી. હવે સતીનો સ્પર્શ કેવી રીતે થાય? ભગવાન મહાદેવથી, કારણ કે સીતાજી તો સ્વયં રામજીના પત્ની છે અને દેવી સીતા પણ તેમના માટે પૂજનીય હતા. જ્યારે સતીએ સીતાજીનું રૂપ ધારણ કર્યું ત્યારે મહાદેવ તેને પત્ની તરીકે કેવી રીતે સ્વીકારે? શિવજીનું દાંપત્ય જીવન તૂટ્યું અને સતીને ઘણો પશ્ચાતાપ થયો હતો. પરંતુ તો શિવજી પણ શું કરે? ધર્મ સંકટમાં મુકાઈ ગયા. વિનાશકાળે વિપરીત બુદ્ધિ. સતીનો હવે સ્વીકાર કેમ થાય? ભવાનીએ ભગવતી સીતાનું રૂપ ધારણ કર્યું, રામ સમક્ષ જવાની દુષ્ટતા પણ કરી. તેથી શિવજીએ સતીનો માનસિક ત્યાગ કર્યો. હવે સતીનો આ દેહ વિદ્યમાન છે ત્યાં સુધી તેમને મારાથી મારી પત્ની તરીકે સ્વીકારાય નહીં, આવો મનોમન દર્દ સંકલ્પ કર્યો. પછી અર્ધ આસન અલગ કાઢીને આપ્યું અને સતીને ખ્યાલ આવી ગયો કે શિવજી મારું છળકપટ જાણી ગયા છે. સતીને ઘણો પશ્ચાતાપ થયો અને શિવજી તો સમાધિમાં બેસી ગયા. વાસ્તવિક દ્રષ્ટિએ શિવ અને શિવનો વિયોગ છે, બંને અલગ છે. આમ જોઈએ તો ત્રણ દેવી એક જ છે. માતા મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી. એક વખત પ્રજાપતિ દક્ષે મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. ત્યારે પોતાની જ કન્યા સતીને આમંત્રણ ન આપ્યું અને મહાદેવને આમંત્રણ આપ્યું, ન યજ્ઞનો ભાગ આપ્યો. ત્યારબાદ નારદ મુનિ સતીને આવીને કહે છે કે હે દેવી, તમારા પિતા મહાયજ્ઞ કરી રહ્યા છે. ભલા પિતાને ત્યાં આમંત્રણની શું આવશ્યકતા હોય? સતી પણ સ્ત્રીહઠ લઈને બિના આમંત્રણ જવા માટે તૈયાર થઈ. શિવજીએ કહ્યું કે આમંત્રણ વગર કોઈના ઘરે જવું એ હિતાવહ નથી, પરંતુ સ્ત્રીહઠથી ભલા કોણ જીતે? સતીએ મહાદેવને કહ્યું કે હે દેવ, જો હું પિતાને ત્યાં મહાયજ્ઞમાં જઈશ નહીં તો પિયરવાટ ચડી જશે, માટે મને અનુમતિ આપો. ત્યારે મહાદેવે કહ્યું કે હે દેવી, મને અહીં અનિષ્ટથી આગાહી દેખાય છે. યજ્ઞ કરવા પાછળનું કારણ હું જાણું છું. તમારું જવું હિતાવહ નથી. શિવજી સમજાવતા રહ્યા. દંડકારણ્યની ભૂલ પછીથી આ બીજી ભૂલ પિયર જવાની સતી કરી રહ્યા હતા. ઉપરવટ થઈને સતી ઉમળકા ફેર પિયરમાં આવ્યા, પરંતુ આ ઉમળકો પિયર પહોંચા જ રહ્યો નહીં. પતિવ્રત ધર્મનું અપમાન થયું હતું અને શિવજીનું સ્થાન યજ્ઞશાળામાં ન હતું અને સતીને સમજાઈ ગયું કે પરણિત સ્ત્રીનું સ્વર્ગ એના સ્વસુર જ ગ્રહ છે. શિવ એટલે કલ્યાણ. અને આજે અહંકાર કલ્યાણ સામે ટકરાયું અને સતીએ શિવજીને યાદ કર્યા. ચરણવિદમાંથી અગ્નિ પ્રજ્વલિત કરી. પરિણામે એ આવ્યું કે સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં સમર્પિત કરી દીધા. સતીએ યજ્ઞકુંડમાં પોતાનો દેહ આહુતિ તરીકે આપી દીધો. ત્યારે કાળભૈરવ તાંડવ મચાવ્યું અને શિવજી ત્યાં પ્રગટ થયા. ફળથી થયેલા સતીના દેહને ઉપર ઉઠાવ્યો, તાંડવ નૃત્ય કર્યું અને ભગવાન મહાદેવે, ભગવાન નારાયણે સુદર્શન ચક્ર દ્વારા સતીના 51 ટુકડા, 51 શક્તિપીઠની આજે પણ આપણે પૂજા આરાધના કરીએ છીએ. આરાસુરી અંબિકા શક્તિપીઠની સ્થાપના થઈ. ત્યારબાદ સમય રહેતા હિમાલય અને મેનાના કઠોર તપથી પ્રસન્ન થઈને પ્રભુએ તેમને એક પુત્રી થવાનું વરદાન આપ્યું હતું. પાર્વતીજીનો પાદુભાવ થયો અને સતીએ બીજો જન્મ હિમાલય હિમવન ત્યાં લીધો અને પાર્વતી નામ ધારણ કર્યું. પાર્વતીજીએ કઠોર તપ કરીને વ્રત કર્યા અને શંકર ભગવાનને સ્વામી તરીકે પ્રાપ્ત કરવાની ઝંખના કરી. આમ કુમારિકા રૂપમાં પાર્વતી દેવી મોળાકટનું આ 5 દિવસનું વ્રત કર્યું, જેને ગૌરી વ્રત કહેવાય છે. આ વ્રત કરીને દેવીએ પતિ રૂપમાં મહાદેવને પ્રાપ્ત કર્યા.
આ વ્રત ત્યારથી જ ચાલ્યું આવે છે. આજે પણ નાની બાળાઓ જે ગૌરી કહેવાય એ આ વ્રત અવશ્ય જ કરે છે અને મનોવંચિત ફળની પ્રાપ્તિ કરે છે. બ્રાહ્મણ દંપતીએ શક્તિ અનુસાર દાન દક્ષિણા આપીને પ્રસન્ન કરાય. ભક્તિપૂર્વક દેવીને પૂજા કરીને ભોળાનાથની પૂજા કરી આ ગૌરી વ્રત સમાપન થાય. આ કથા કહેનાર, સાંભળનાર તથા વ્રત કરનાર સૌ ઉપર હે માં પાર્વતી એ ભગવાન ભોળાનાથ પ્રસન્ન રહેજો. બોલો શિવ પાર્વતીની જય, ગૌરી મૈયાની જય. જય માં નવદુર્ગાની સ્વરૂપમાં પ્રથમ શૈલપુત્રી અને બીજા બ્રહ્મચારી દેવી છે જે ગૌરી કહેવાય છે. આ વ્રત દરમિયાનમાં શૈલપુત્રીની પૂજા થાય, ગૌરી માતાની પૂજા થાય. અને મિત્રો, આપણે સાંભળીએ કે ગૌરી વ્રતની વ્રતકથા અને પૂજન વિધિ વિશે જાણ્યો. ગૌરી વ્રતમાં જ્યારે આપણે ભગવાન શિવ અને દેવી ગૌરીની પૂજા કરીએ છીએ ત્યારે આરતી અવશ્ય જ કરવી જોઈએ. અને મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. તો મિત્રો, આજનો આ વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.